તો રાજકોટના લોકમેળાને લઈને મહત્વના સમાચાર। જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગે સર્વે હાથ ધર્યો છે। અટલ સરોવર પાસે જગ્યા પોલાણવાળી હોવાથી રેસકોર્સમાં જ મેળો યોજાશે। જમીનને સમથળ કરવા માટે લાગી શકે છે લાંબો સમય તેવું આરએનબી વિભાગે કહ્યું છે। આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવું પણ તેમણે કહ્યું। અટલ સરોવર પાસે જમીન સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગી છે। આરએનબીએ સરકાર પાસે 12 કરોડની ગ્રાન્ટ માંગી છે। સમગ્ર મામલે આરએનબીએ કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી। રવિ, જણાવશો કે જે આરએનબી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને 12 કરોડની જે ગ્રાન્ટ માંગવામાં આવી ત્યારબાદ સરકાર તરફથી કોઈ સમર્થન આપવામાં આવ્યું છે? જી જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાતો હોય છે અને જુદા જુદા શહેરો અને ગામડામાંથી લોકો લોકમેળો માણવા માટે રાજકોટ આવતા હોય છે। રાજકોટનો લોકમેળો વિશ્વ વિખ્યાત છે, ત્યારે આ મેળામાં મેળો કેટલાક સમયથી રેસકોર્સ ખાતે યોજાય છે, પરંતુ હવે ટ્રાફિક અને અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ મેળાને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં અટલ સરોવર પાસે મોટી જગ્યા હોવાનું નક્કી થયું હતું, પરંતુ જ્યાં આરએનબીએ ચેક કરતા ત્યાં ઉબડ ખાબડ જમીન વધુ છે અને આ જમીનને સપાટ કરતા ઘણો સમય લાગે એવી સંભાવના છે। તેથી આ વખતે મેળો રેસકોર્સ ખાતે જ યોજાય તેવી સંભાવના સેવાઈ રહી છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।